જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં મહાભારતનો પરિચય વાંચીશું. બરાબર. રામાયણ અને મહાભારત બંને વિરુદ્ધ છે. રામાયણમાં શાંતિની વાત છે અને મહાભારતની અંદર ઈર્ષા, દ્વેષ અને લડાઈની વાત છે. કહેવાય છે કે મહાભારતની અંદરથી આપણને ઘણું બધું શીખવાને સમજવા મળે છે. કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનો એક જન્મ રામ સ્વરૂપે છે તો બીજા જન્મ કૃષ્ણ ભગવાન રૂપે છે. તો કે કૃષ્ણ ભગવાનનું જે વ્યક્તિત્વ છે એટલું બધું ગૂઢ છે, એટલું બધું જાણવા જેવું છે. કે જે ભગવાન કે આટલી નાની સેના હોવા છતાં પણ અર્જુન કેમ જીતી ગયો? કારણ કે એમના પક્ષે ભગવાન હતા અને એટલા માટે જ એ આટલી નાની સેના હોવા છતાં પણ તે જીતી ગયા. એ ધર્મના પક્ષે હતા. તો આપણે એનો પરિચય, મહાભારતનો પરિચય આપણે વાંચીશું. ધર્મ ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત વર્ષવ યદિ હાસ્તિ તદનંત્ર યન્યે હાસ્તિ ન ત્વચ ક્વચિત. અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે જે અહીં મહાભારતમાં કહેવાયું છે તે અન્યત્ર હશે અને જે અહીં કહેવાયેલું છે તે અન્યત્ર ક્યાં પણ નહીં હોય. આ પ્રકારની જેની ગર્વસભર ઘોષણા છે અને પ્રસિદ્ધ છે તે છે મહાભારત. આ મહર્ષિ વ્યાસની રચના મનાય છે. આમાં રહેલા વ્યાપક વિષયવસ્તુને કારણે આને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાક્ય અંડરલાઈન કરી દેજો. રામાયણ પછી આ મહાભારત આપણા દેશનું વિરાટ મહાકાવ્ય છે. એપિક મહાકાવ્ય. મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે. મહાભારતનું મૂળ કદનું ઘણું નાનું હતું. એ સ્વરૂપમાં જય નામે ઓળખાતું હતું અને તેના લગભગ 8000 શ્લોકો હતા. તે પછી બીજી આવૃત્તિ ભારત નામની પ્રસિદ્ધ પામી. આમ શ્લોકોની સંખ્યા વધી 24000ની થઈ અને છેલ્લું ત્રીજું સંસ્કરણ આજે મળતું મહાભારત છે એમાં 1,00,000 શ્લોક હોવાનું મનાય છે. વિશ્વ સાહિત્યમાં કદની દૃષ્ટિએ સર્વપ્રથમ સ્થાન મહાભારત ભોગવે છે. આ વાક્ય પણ અંડરલાઈન કરી દેજો. કદની દૃષ્ટિએ સૌપ્રથમ સ્થાન મહાભારત ભોગવે છે. કહેવાય છે ને કે ગણપતિ દાદાને 10 દિવસ આપણા ઘરે માટી સ્વરૂપે બિરાજી અને આપણે એમનું વિસર્જન કરીએ છીએ. તો કે તેની પાછળનું કારણ શું છે? તો કહે છે કે વેદ વ્યાસ જે હતા ને એ મહાભારતના રચયિતા હતા અને વેદ વ્યાસ એવું ઈચ્છતા હતા કે મને એવી વ્યક્તિ જોઈએ કે જે બિલકુલ અટકે નહીં, હું બોલતો જાઉં અને એટલી ઝડપથી લખતા જાય. એટલે ગણપતિ એ મહાભારતનો ગ્રંથ લખવા માટે તૈયાર થયા અને એ સમય દરમિયાન એમની અંદર એટલી બધી ગરમી ઉત્પન્ન થઈ અને એ ગરમીને કારણે એમને માટી આખી ચોપડી 10 દિવસ સુધી માટી ચોપડેલી રાખી અને પછી એમને પાણીમાં તો પણ એમનો જે દાહ હતો તે ઓછો થયો એટલે એમને પાણીમાં થોડો સમય રાખવામાં આવ્યા. એટલા માટે વિસર્જિત કરવામાં આવે છે. તો આગળ આપણે સૌથી મોટું વિરાટ કાવ્ય છે. આપણે સ્થાનની દ્રષ્ટિએ પણ સૌથી વધારે મહાભારત ભોગવે છે. મહાભારતના કુલ 18 પર્વ છે જે ક્રમાનુસાર આ પ્રમાણે છે: આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેધિકા પર્વ, આશ્રમ પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાપનિક પર્વ, સ્વર્ગારોહણ પર્વ. આ 18 પર્વ ઉપપર્વે અને અયોધ્યામાં વહેંચાયેલા છે. આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે છે. કેટલાક વિદ્વાનોના મત છે કે ઘણા પ્રાચીન સમયથી પ્રારંભાયેલી મહાભારતની રચના છેક ઈસવીસન 2જી સદી સુધી ચાલતી રહી.
આમાં મહાભારત નામે પ્રસિદ્ધ આ કૃતિ કોઈ એક સમયની એક કર્તાની રચના નથી. હવે આપણે મહાભારતનું સંક્ષિપ્ત કથાનાયક જોઈએ. મહાભારતનું સંક્ષિપ્ત કથાનાયક. મહારાજા ભરતના વંશમાં શંતનુ નામે એક રાજા થયો. તેનો એક પુત્ર હતો દેવવ્રત, પાછળથી જે ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયો. આ શંતનુના બીજા લગ્ન સત્યવતી સાથે થયા. આ સત્યવતીના ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના 2 પુત્ર થયા. ચિત્રવીર્યનો અંબિકા અને અંબાલિકા સાથે વિવાહ થયો, પરંતુ સંતાન થાય ત્યાર પહેલાં જ તે મૃત્યુ પામ્યો. મોટા ભાઈ દેવવ્રતે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હોય. હવે રાજા શંતનુનો વંશ આગળ વધી શકે એમ ન હતો. આ સ્થિતિમાં જમાના પ્રચલિત નિયોગ પ્રથાથી અંબિકાને ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાને પાંડુ તથા એની સાથેની દાસીને ત્રીજો પુત્ર વિદુરનો જન્મ આપ્યો. ધૃતરાષ્ટ્ર અંધ હતા, તેથી ગાંધારીથી દુર્યોધન વગેરે 100 પુત્રો અને દુશલા નામની એક પુત્રી થઈ. પાંડુને કુંતીથી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન તથા માદ્રીનાથી સહદેવ અને નકુલ એમ 5 પુત્રો થયા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંને પૂર્વજ કુરુવંશના હતા. તેથી આ બંને તેમના બધા જ પુત્રો કૌરવ કે છે, છતાં પણ મહાભારતની કથામાં ધૃતરાષ્ટ્રના પુત્રને કૌરવ અને પાંડુના પુત્રને પાંડવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ. ધૃતરાષ્ટ્ર સૌથી મોટો પુત્ર દુર્યોધન પાંડવો પરનો ખૂબ જ દ્વેષ કરતો હતો. તે પાંડવોને મારી નાખવાની છુપી યોજના કરતો અને એમના હકના રાજ્ય અધિકાર આપતો ન હતો. દ્રુપદની પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પાંડવો સફળ થયા. પાંડવોની આ સફળતા દુર્યોધનનો દ્વેષ વધી પડ્યો. દુર્યોધને કપટ જુગારથી પાંડવોને હરાવ્યા, દ્રૌપદીનું અપમાન કર્યું અને વનવાસમાં જવાની ફરજ પાડી. તે મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસમાં રહી પાંડવો હસ્તિનાપુર પાછા આવ્યા અને પાછા જવાની ફરજ પાડી. આવીને એમણે પોતાના રાજ્યાધિકારની માગણી કરી, પણ દુર્યોધને 100ની અણી જેટલી પણ ભૂમિ આપવાની ના પાડી. શ્રી કૃષ્ણ વચ્ચે રહીને સમાધાનનો ઘણો પ્રયત્ન કર્યો. દુર્યોધને શ્રીકૃષ્ણની વાત માની નહીં. પરિણામે કુરુક્ષેત્રના મેદાન ઉપર મોટું યુદ્ધ થયું. આ યુદ્ધમાં બંને પક્ષ મળીને 18 અક્ષૌહિણીઓ સેના જેટલી સેનાઓ યુદ્ધે ચડી. મહાસંગ્રામ થયો અને તેમાં મહાસંહાર થયો. છેવટે પાંડવો વિજયી બન્યા. આમ વિજય સત્યનો અને ધર્મનો વિજય હતો. વિજય મેળવી પોતાનું કર્તવ્ય કર્મ પૂરું થયું એમ સમજી છેવટે પાંડવો હિમાલય તરફ પ્રયાણ કર્યું. અહીંથી તેઓ સ્વર્ગ સિધાવ્યા. કૌરવ પાંડવો યુદ્ધની મુખ્ય કથા વસ્તુ સાથે અહીં માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. આને કારણે આ મહાભારતના જ્ઞાનના વૈવિધ્યમાં, પાત્રોના અને આખ્યાનોના વૈવિધ્યમાં, કાવ્યત્ય અને રસના વૈવિધ્યમાં એનું બધું જ વિશેષ બની રહી ગયું છે કે વિશ્વના એક અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે. ભીષ્મ પર્વના 25થી 42 સુધીના 18 અધ્યાયો શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ પામેલા ગ્રંથના આ મહાભારતનો જ ભાગ છે. આ ગ્રંથની વર્ણન શૈલી સુંદર, સરળ અને અદ્ભુત છે. આમાં આવતા નૈતિક કથાનકો અને આખ્યાનો લોકપ્રિય નીવડ્યા છે. તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો હોય છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવી રહ્યો છે અને આજે પણ મેળવી રહ્યો છે. પૂનામાં આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારત સંક્ષિપ્ત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. દેશ વિદેશમાં ઉપલબ્ધ અને પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈ તૈયાર કરવામાં આવેલી છે. આ આવૃત્તિનો ઉપયોગ ઉચ્ચ અધ્યયન અને સંશોધન, વિવેચન વગેરે માટે કરવામાં આવ્યો છે. એટલે કહેવાય છે કે આ જે મહાભારત છે એ મહાભારતનું આખું જે ચરિત્ર છે, આખું જે રહેણીકરણીને જીવન છે એ ખરેખર આપણા રોજબરોજના રોજિંદા જીવનને અનુરૂપ હોય છે. એવી વાત આ મહાભારતની અંદર કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્ય અંદર રામાયણ અને મહાભારતનો પરિચય આપણે મેળવ્યો.
હવે આપણે આગલા લેક્ચરની અંદર મહાકવિ કાલિદાસ વિશે જોઈશું. જય શ્રી કૃષ્ણ.